નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે કૃષિ ઉત્પાદનનો ખેડૂતો કરે છે પરંતુ એને પૂરતા ભાવ મળતા નથી। આવો જ પ્રશ્ન ડુંગળીનો થયો છે। અત્યારે ડુંગળીમાં ભાવ એકદમ તળિયે જતા રહ્યા છે। 3 રૂપિયા કિલો નીચામાં નીચા ભાવે ડુંગળી વેચાઈ રહી છે। તો આ આખી જે ગંભીર ઘટનાઓ સામે ઊભી થઈ છે એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે, કારણ કે જે જાણીએ છીએ એ પ્રમાણે કે ડુંગળીનું જે વાવેતર થયું છે, વાવેતરનું પ્રમાણ તો સારું છે, ઘણું સારું છે, પરંતુ અત્યારે ખેડૂતો 1 કિલો એ ડુંગળીમાં 10 રૂપિયાની ખોટ ખાઈ રહ્યા છે। 1 કિલો ડુંગળી વેચે તો 10 રૂપિયાની ખોટ જઈ રહી છે, કારણ કે એટલા નીચા ભાવ આવી રહ્યા છે એમને। આમ તો જોવા જઈએ તો લગભગ 15 રૂપિયા કિલો એને પડતર, એની મજૂરીથી લઈને ખેતીનો ભાડુથી લઈને એનો નફો ગણવામાં આવે તો એને 15 રૂપિયા કિલો, ઓછામાં ઓછી 14 થી 15 રૂપિયાની કિલો પડે છે। અત્યારે 3 રૂપિયા નીચામાં નીચા ભાવે અત્યારે વેચાઈ રહી છે 1 કિલોના। તો એ જે આખી ઘટના છે એ અત્યંત ગંભીર છે, કારણ કે ડુંગળીનું જે સૌથી વાવેતર ગુજરાત છે એ લગભગ બીજા નંબર ઉપર આવે છે મહારાષ્ટ્ર પછી। એમાં ભાવનગરમાં સૌથી વધારે, આખા ગુજરાતની 50% ડુંગળી જે છે એ ભાવનગરમાં બને છે। અમરેલી, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર આ ઉત્પાદનના જિલ્લાઓ છે ડુંગળીના, અને ગુજરાતની 50% જે ડુંગળી છે એ ભાવનગર જિલ્લા, એમાં ખાસ કરીને મહુવામાં જબરજસ્ત ઉત્પાદન મળે છે। પરંતુ ખેડૂતો ભારે મુશ્કેલીમાં આવી ગયા છે। 3 રૂપિયા નીચા ભાવે અને વધીને એમાં 7 રૂપિયા સુધી મળી રહ્યા છે, જે એકદમ સારામાં સારી ડુંગળી હોય તો। લાલ ડુંગળીની વાત છે, સફેદ ડુંગળીનો ભાવ થોડો વધારે છે। મે 2026માં કેન્દ્ર સરકારે બફર સ્ટોક માટે ડુંગળી ખરીદીનો જે દર નક્કી કરેલો છે એ 15.80 રૂપિયા 1 કિલોના છે, અને અહીંયા વેચાઈ શું રહી છે? 3 રૂપિયા કિલો। તો કેન્દ્ર સરકાર શું કરે છે, ગુજરાત સરકાર શું કરે છે? સવાલ એ આવીને ઉભો રહે છે એટલા માટે કે ડુંગળી જે વેચાઈ રહી છે નીચા ભાવે, એના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાની નુકસાની થઈ રહી છે। હેક્ટર દીઠ ખેડૂતોનો ખર્ચ 1.5 લાખથી 2 લાખની આસપાસ આવે છે। એ હિસાબે 1 કિલો એ 6.50 થી 7 રૂપિયા 1 કિલો નું ઉત્પાદન એ રીતે ગણી શકીએ। અને એમાં જો મજૂરી, ખેડૂતની પોતાની મજૂરી ઉમેરવામાં આવે તો 1 કિલો એ 10 થી 10.5 રૂપિયા થાય, અને નફો ઉમેરતા એને 13-14 રૂપિયા ખરેખર જો ભાવ મળે તો પોસાય એવું છે। તો ઉનાળામાં 10,000 હેક્ટરમાં વાવેતર અત્યારે થયું છે, 10,950 હેક્ટરમાં અત્યારે વાવેતર છે ઓલરેડી, અને હવે ખેડૂતો કાઢી રહ્યા છે। 24 ટનની સરેરાશ હેક્ટરે જો ગણવામાં આવે તો 26 કરોડ કિલો ઉત્પાદન આ ઉનાળામાં થવાનું છે। ઉનાળુ ડુંગળીની વાત છે, શિયાળુ ડુંગળી તો ક્યારની પતી ગઈ છે। તે હિસાબે 1 કિલો એ 10 રૂપિયાની ખોટ, ઓછામાં ઓછી 10 રૂપિયાની ખોટ આવે તો એ ગણવામાં આવે તો 260 કરોડ રૂપિયા નુકસાન છે, અને એમાંય લગભગ 150 કરોડ જેવું નુકસાન તો માત્ર કૃષિ પ્રધાન જીતુ વાઘાણી જે છે એના જિલ્લામાં છે, ભાવનગર જિલ્લામાં। તો આ અત્યારે ગંભીર પરિસ્થિતિ ઊભી રહી છે, અને એટલા માટે આપણે વાત કરવી છે। આપણી સાથે જોડાઈ ગયા ખેડૂત આગેવાન જોડાઈ રહ્યા છે, ડાયાભાઈ, અને એ બધી આપણે વાત કરવાના છે કે અત્યારે ખેડૂતોની કેવી પરિસ્થિતિ છે એ અંગે બધી વાત કરવાના છે। અગાઉ પણ આપણે એમના જ્યારે ખેડૂતો મુશ્કેલીમાં આવે છે, ખાસ કરીને ખેત ઉત્પાદનના સંદર્ભમાં, તો એમનું બહુ સારું નોલેજ છે, સારી ગણતરી હોય છે, ખેડૂતો સાથેના મોટા સંપર્કો હોય છે, કારણ કે એ પણ ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા છે અને રોજે રોજ ખેડૂતોના સંપર્કમાં આવતા હોય છે। અને ગોંડલ જે સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગણાય છે, એમાં ત્યાં પણ ડુંગળીનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે। અમરેલી અને ભાવનગરથી વેચવા માટે ખેડૂતો ત્યાં પણ જતા હોય છે। તો ડાયાભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં। નમસ્કાર નમસ્કાર નમસ્તે નમસ્તે ડાયાભાઈ। તો અત્યારે આપણે જાણવું છે કે ખેડૂતોની શું પરિસ્થિતિ છે? ડુંગળીના ઉત્પાદનમાં ભાવ નથી મળી રહ્યો, ખરેખર કેટલું ઉત્પાદન મળી રહ્યું છે, અને કેટલો ભાવ મળી રહ્યો છે, અને કેટલો મળવો જોઈએ, તો ખેડૂતો શું કહી રહ્યા છે એ થોડી વાત કરશો? ખાસ કરીને વાત કરીએ ડુંગળી ઉત્પાદક ખેડૂતોની, તો ગુજરાતમાં જે ડુંગળી ઉત્પાદન કરનારા ખેડૂતો છે એની મુશ્કેલીની જો આપણે ચર્ચા કરીએ તો સૌથી પ્રથમ તો ચર્ચામાં એ આવે કે ડુંગળી એક ઇમોશનલ પાક છે, અને એની અંદર અવારનવાર અનેક જાતના રોગો આવે છે, અને વાતાવરણની અસરોને કારણે ઉત્પાદનમાં પણ મોટી ઘટ પડે છે। અને બીજી બાજુ સૌથી મોટી વાત છે તો ખેડૂતોને ઉત્પાદનના ભાવની છે। આ બંને વચ્ચે ડુંગળીના ખેડૂતો પીસાઈ રહ્યા છે। એ ખેડૂતોની વેદના આપની સમક્ષ હું રજૂ કરું છું। ખાસ તો ડુંગળીનું જે વાવેતર કરીએ ત્યારે ખેડૂતોને જે ખર્ચ આવે છે, અને ખર્ચ આવ્યા પછી
એમાં જે એની રોજગારી મળવી જોઈએ, એની જે મહેનતનો એને હિસ્સો મળવો જોઈએ, એ હિસ્સો ખેડૂતોને મળતો નથી. 3-4 વર્ષે એકાદ વખત ડુંગળીમાં થોડા સારા ભાવ મળે, બાકી 3 વર્ષ સુધી તો ખેડૂતો ખોટ કરીને પોતે ડુંગળી વેચવા મજબૂર થાય છે. આ હકીકતથી સર્વત્ર બધા રાજકીય આગેવાનો પણ જાણે છે, ટીવી મીડિયા અને પત્રકારો અને લેખકો પણ જાણે છે. મારે વાત એ કરવાની છે કે આજે ડુંગળી છે એનું ઉત્પાદન થાય તો સરકારે આટલા વર્ષો પછી આટલું બધું વિજ્ઞાન વધ્યું છે, તો ટેકનોલોજી વધી છે, તો શા માટે ડુંગળીના સ્ટોરેજ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થાઓ સરકારશ્રી દ્વારા કરવામાં આવી નથી? વ્યક્તિગત કોઈ ખેડૂત ડુંગળીનો સંગ્રહ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે નહીં, એટલા માટે કે એની પાસે એવડી બધી આર્થિક જોગવાઈઓ હોતી નથી. ત્યારે મારે જે વાત છે એ સરકારે આ અંગે યોગ્ય વિચારણા કરવી જોઈએ. ઘણી વખત ખેડૂતોની ડુંગળી 5 રૂપિયામાં વેચાઈ જાય અને પછી એના ભાવ ઘણી વખત એવા થાય છે કે 25 રૂપિયા 30 રૂપિયા સુધી ડુંગળીના ભાવ પહોંચે છે, પણ એનો લાભ જે છે એકચ્યુઅલ વાવેતર કરનાર ખેડૂતોને મળતો નથી, અને એનો લાભ જે વેપારીઓ સંગ્રહ કરે છે, એના મેળાઓ ભરે છે, એ પણ જૂની પદ્ધતિના છે, તો એ મેળા ભરનારાઓ, સંગ્રહ કરનારાઓને એનો ફાયદો મળે. સરકારે ડુંગળીના ઉત્પાદનનું જે નિયમન કરવું જોઈએ, એ નિયમનનો સંપૂર્ણ અભાવ છે. સાચા આંકડાઓ પણ હોતા નથી, કેટલું ઉત્પાદન થાય છે, થવાનું છે, એની કોઈ ચોક્કસ માહિતીઓ સરકારના ખેતીવાડી વિભાગ પાસે હોતી નથી. તેને કારણે ઘણી વખત ખેડૂતોને એમ લાગે કે આ વખતે આપણને ડુંગળીની અછત છે તો સારા ભાવ મળશે, પરંતુ ડુંગળીનું કઈ રીતે એટલું બધું ઉત્પાદન દેખાય કે ડુંગળીના ભાવ નીચા હોઈ જાય અને બજાર બેસી જાય. આ હકીકતને સરકારે બરોબર, આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે એને બરોબર સમજવી પડે. ભાવનગર જિલ્લો છે એ ભાવનગર જિલ્લો ડુંગળી ઉત્પાદનમાં સૌરાષ્ટ્રના કે ગુજરાતના બાકીના જિલ્લાઓમાં લગભગ 40-45% જેટલું ઉત્પાદન એ જિલ્લો કરે છે, અને એની ડુંગળીઓ જે ઉત્પાદન કરે છે એ ડુંગળીઓમાં ઘણી વખત મોટા ભાગના ખેડૂતો જયારે ઉત્પાદન થાય બજારમાં વેચવા જાય, સંગ્રહ કરવાની જોગવાઈ ના હોય, ત્યારે બજારમાં જેને કહેવાય કે પીટાઈ જાય, લૂંટાઈ જાય, એવા ભાવથી ડુંગળી વેચવા એને મજબૂર થવું પડે. અને ખેડૂતની મજબૂરીઓ આપણે દિલીપભાઈને કહું સ્વાભાવિક રીતે જોઈ શકીએ છીએ કે જયારે માર્કેટિંગ યાર્ડના, ગોંડલ માર્કેટિંગ યાર્ડ હોય કે મહુવાનું યાર્ડ હોય કે બીજા યાર્ડો હોય, એની અંદર ડુંગળી વેચવા માટે 2-3, 4-4 કિલોમીટર સુધી ટ્રેક્ટરોની લાઈનો લાગી હોય છે. તો આ ખેડૂતો જયારે ડુંગળી વેચવા આવે છે ત્યારે પોતાના ટ્રેક્ટરો જે વેચવા આવે છે એના પોતાના ટ્રેક્ટરો હોતા ઊંચા ભાડા ખર્ચીને આવે. ઘણી વખત તો ડુંગળીના એવા ભાવ મળે કે ટ્રેક્ટરનું ભાડું નીકળે અને ભરવા ઉતારવાની મજૂરી નીકળે અને ખેડૂત કોરે કોરા હાથે પાછો જાય. આ સ્થિતિ પણ ખેડૂતોની આપણે જોઈએ છીએ. ત્યારે સરકારે ખાસ કરીને ડુંગળી ઉત્પાદક ખેડૂતોના હિત ઈચ્છતા હોય તો એક સ્ટોરેજ કેપેસિટી ઊભી કરવી જોઈએ, એની યોગ્ય ટેકનોલોજી કરવી જોઈએ, એના ગોડાઉનો કરવા જોઈએ. અને બીજું, સરકારશ્રીએ જે ડુંગળીના પ્રોસેસિંગ યુનિટો એ પણ કરવા જોઈએ, કારણ કે આજે દુનિયાની અંદર દરેક વસ્તુ 12 માસ નથી થતી. જે સિઝનલ વસ્તુઓ થાય છે એ સિઝનલ વસ્તુને પ્રોસેસિંગ કરી એના પાવડર ફોર્મ બનાવી કે બીજા કોઈ ફ્રોઝન કરીને મોકલવામાં આવે તો એનો વપરાશ આખી દુનિયાની અંદર થાય છે. આપણે તો દેશ ખેતી પ્રધાન દેશ કહેવાય છે, તો ખેતી પ્રધાન દેશના ખેડૂતો દુખી કેમ હોઈ શકે? ખરેખર સરકારે એ અંગેની યોગ્ય નીતિઓ હવે તો આપણે હમણાં જે જોઈએ છીએ કે હવે ખરેખર ખેડૂત પ્રધાન ગુજરાત રહ્યું નથી, ઉદ્યોગ પ્રધાન ગુજરાત થઈ ગયું છે. ઉદ્યોગપતિઓનું ગુજરાત થઈ ગયું હોય એવા માહોલ તો અત્યારે જોવા મળે છે. ભાવથી લઈને ખેડૂતોના ખેતરોની સમસ્યા, ખેતરોની અંદર જઈને ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલાઓ નાખી દેવા અને જમીનો ખરીદી લેવીથી લઈને ઘણા બધા પ્રશ્નો તમે જાણો છો સારી રીતે. તો હવે ખરેખર ખેત પ્રધાન હોવા છતાં ખેત પ્રધાન નથી ગુજરાત, એ તો દેખાઈ રહ્યું છે. તો આમાં દાદા સવાલ એ છે કે ગયા ઉનાળામાં જે વાવેતર થયું હતું એ લગભગ સામાન્ય રીતે 11,500 હેક્ટરની આસપાસ ગયા ઉનાળામાં થયું હતું, ગયા વર્ષના ઉનાળામાં. તો આ ઉનાળામાં જે વાવેતર છે લગભગ 10,947 હેક્ટરમાં વાવેતર ફાઇનલ, આખરી વાવેતર કૃષિ વિભાગ બતાવી રહ્યું છે. તો વાવેતર ઓછું થયું છે એક બાજુ,
તો બીજી બાજુ ભાવ કેમ નીચે જતા રહ્યા છે? શું કારણ છે? સરકાર તો કે છે આંતરરાષ્ટ્રીય કારણોસર, તો આંતરરાષ્ટ્રીય કારણોસર તો ડુંગળીના ભાવ કઈ રીતે નીચે જઈ શકે છે? તો ખરેખર વાસ્તવમાં આ જે નીચા ભાવ ગયા છે અત્યારે ખેડૂતોની જે ડુંગળી છે એ 3 રૂપિયાથી લઈને વધુમાં વધુ એકદમ સારામાં સારી હોય તો 11-12 રૂપિયા મળી શકે છે, વધુમાં વધુ સારી હોય તો, એ પણ સફેદ ડુંગળીના. તો આ કેમ ભાવ નીચા છે? ખેડૂતોએ કેમ 3 રૂપિયા કિલો નીચા ભાવે ડુંગળી વેચવી પડે છે? શું કારણો છે એના? સરકારના આંકડા જે છે એ તમે જે 10,947 હેક્ટરની જે વાત કરી, પણ મારી પાસે જે વેપારીઓ પાસેથી જે માહિતીઓ મેળવી છે એ પ્રમાણે ડુંગળીનું વાવેતર ગુજરાતની અંદર ડબલ પ્રમાણમાં છે. એ આંકડાઓ એ પ્રમાણે કહે છે કે જે પ્રકારે ઉત્પાદનો થાય છે એને ઉત્પાદનો પ્રમાણે વિસ્તાર ગણીએ તો એનો ડબલ વિસ્તાર થાય છે, 20,000 હેક્ટર જેટલું થાય છે. તો ઉત્પાદનની સરકાર વાતો ઓછા વાવેતરની ગણે, પણ ઉત્પાદન એકચ્યુઅલ વધારે થયું હોય તો ખેડૂતોની ખાસ તો વાવેતર. તમે વાત બહુ ગંભીર વાત કરી કે સરકાર જે વાવેતરના આંકડાઓ છુપાવી રહી છે, એનો મતલબ એ થયો, અથવા તો પૂરેપૂરા સાચા આંકડાઓ આપતી નથી. ઉપલબ્ધ નથી. તો એનો મતલબ એ થયો કે માનો કે ડુંગળીના ભાવ નીચે જાય તો ખેડૂતોએ એને વળતર ઓછું આપવું પડે, એ સીધું ગણિત થઈ શકે ને? તો આનો ઉપાય શું? માનો કે ડુંગળીનું વાવેતર ખેડૂતે કરેલું છે તો સરકાર કેમ એની એપ્લિકેશન મૂકતી નથી કે ખેડૂત જાતે જ એના ફોટોગ્રાફ સાથે કેટલા વિસ્તારમાં વાવેતર થયું છે એ પોતે જાતે જ એના ફિગર આપી દે? તલાટી પંચાયતના મંત્રી તો એની ગણતરી કરતા નથી. કૃષિ વિભાગ જે કંઈ ગણતરી કરે છે એ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા જ મોટા ભાગનું કરવામાં આવે છે. તલાટીઓ તો ખેતરોમાં જતા નથી. એટલે તમારી વાત સાચી છે કે આ આંકડાઓમાં ગોલમાલ મોટા પ્રમાણમાં થઈ છે અને વાસ્તવમાં એ આંકડાઓ હોતા નથી. તો આવી કોઈ એપ્લિકેશન હોવી જોઈએ આપણી દ્રષ્ટિએ, અથવા તો એનો બીજો શું રસ્તો હોવો જોઈએ કે જેથી કરીને એક્યુરેટ વાવેતર આવી શકે? મારી વાત એ છે કે અગાઉ દિલીપભાઈ પાણીપત્રકો ભરાતા અને એ પાણીપત્રકો પ્રમાણે ગુજરાતમાં કેટલું કયા પાકનું વાવેતર થયું એના સ્પષ્ટ આંકડાઓ સરકાર પાસે આવતા હતા. છેલ્લા લગભગ હું માનું છું ત્યાં સુધી 15 વર્ષ થયા તો એ પાણીપત્રકો બંધ થઈ ગયા છે. ત્યારે સરકારે એ હવાલો આખો છોડી દીધો એવું લાગે છે. તો મારી દ્રષ્ટિએ જો સરકાર પાસે એકચ્યુઅલ આંકડા રાખવા હોય તો સરકારે વાવેતર ઉપર ઉત્પાદન સબસિડી આપવી જોઈએ કે ભાઈ 1 હેક્ટરે અમે 2500 રૂપિયા ખેડૂતોને વાવેતર ઉપર આપીશું અને એનો તપાસ તલાટી કરી આવે અને એના એપ્લિકેશનમાં એને પોતે ઉમેરો કરી દે તો એકચ્યુઅલ આંકડા આવી જાય. અને સૌથી મોટી વાત કહું તો ગુજરાત નહીં પણ કેન્દ્રની સરકાર પણ આના માટે જવાબદાર છે. એટલા માટે જવાબદાર છે કે આજથી ને 3 વર્ષ પહેલા આપણી દરરોજ બાંગ્લાદેશની અંદર 250 થી 300 ટ્રક ડુંગળી ડેઇલી સર્વિસ એ ડુંગળી બાંગ્લાદેશમાં જતી હતી. એ બાંગ્લાદેશ સાથેના વ્યવહારો તૂટવાથી વિદેશ નીતિને કારણે, યોગ્ય વિદેશ નીતિ ન હોવાને કારણે એ બાંગ્લાદેશ વાળા આપણી ડુંગળી મગાવતા બંધ થઈ ગયા. પરંતુ આપણી સસ્તા ભાવની ડુંગળી મગાવતા નથી અને બાંગ્લાદેશની જનતાને મોંઘા ભાવની ડુંગળી પણ ખાવી પડે એવી સ્થિતિ છે. છતાં ભારત સાથે એની જે કાંઈ અણબનાવ બન્યો હોય તેને કારણે ભારતની ડુંગળી ત્યાં હોવા દેતા નથી. અને આપ બધા જાણો છો કે એક સમય એવો હતો કે આપણા જયારે ખેડા બાજુના ટમેટા પાકે ત્યારે એ તમામ ટમેટા વાયા પંજાબ થઈ અને પાકિસ્તાનમાં ટમેટા આપણા જતા. અને મેં વાઘા બોર્ડર ઉપર ટમેટાના ટ્રકોની લાઈનો જોઈ છે, એ મારી નજરે જોયેલી લાઈનો છે. તો હવે પાકિસ્તાનમાં ટમેટા ના જાય, બાંગ્લાદેશમાં ડુંગળી ન જાય, શ્રીલંકામાં બીજું ત્રીજું ન જાય. તો ખેતી પ્રધાન દેશની ખેત પેદાશો વિદેશોમાં નિકાસ ન થાય, એ આપણી પાસેથી લે નહીં, તો આમાં ખેડૂતોનો ક્યાં વાંક છે? વાંક સરકારની સ્પષ્ટ નીતિઓનો છે. જો સરકાર યોગ્ય નીતિઓ કરે અને એના માલનો નિકાલ કરવા માટેની ચોક્કસ વ્યવસ્થા કરે, આ નિકાસની અંદર જે સબસિડીઓ આપે છે તો એ પ્રમાણે નિકાસની સબસિડીઓ આપે છે તો ખેત પેદાશોની અંદર પણ નિકાસમાં સબસિડી આપવી જોઈએ, જેથી કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ડુંગળીની નિકાસ કરવી પોસાય. અને આ કઈ ડુંગળી થોડી છે કે 6 મહિનાથી વરદી પડતર પડી રહેવાની છે. આપણે 2 પ્રકારની ડુંગળી થાય. એક ચૈત્રી ડુંગળી એટલે કે ઉનાળામાં એનો પાક આવે, એ ડુંગળી સંગ્રહ કરવાને લાયક હોય એટલે એ લગભગ ચોમાસા એમ માનો કે શ્રાવણ ભાદરવા મહિના સુધી ડુંગળી ટકી શકે. અને બીજી ડુંગળી આવે છે શિયાળુ ડુંગળી કહેવાય. એ શિયાળુ ડુંગળી આવે એ લાલ ડુંગળી મોટે ભાગે એના વાવેતર થાય છે અને લાલ ડુંગળી
એ પુષ્કળ આખા દેશની અંદર ઉત્પાદન થાય. જો વરસાદ વધુ હોય અને એને કારણે નાસિક અને મહારાષ્ટ્રનો પાક નિષ્ફળ જાય તો ગુજરાતના ખેડૂતોને ડુંગળીના તો આ ભાવ આવે. ડ્રાઈવર તમે જે વાત કરી કે શિયાળો અને ઉનાળો આ બે પ્રકારની ડુંગળી ચોમાસામાં મોટા ભાગે નથી વાવતા. થોડું ઘણું હવે વાવેતર શરૂ થયું છે પણ મોટા ભાગે નથી થતું. જે મહારાષ્ટ્રમાં થાય છે આપણે ત્યાં નથી થતું. વાત સાચી છે. તો ગુજરાત લગભગ બીજા નંબરનું રાજ્ય છે ડુંગળીની પેદાશમાં. આજથી નહીં લગભગ 8-9 વર્ષથી સતત એ જોવા મળે છે. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં 1,11,000 હેક્ટર આ બંને ત્રણેય ઋતુ ગણી લો તો લગભગ એનું એટલું વાવેતર થાય છે ડુંગળીનું. પણ 2026માં ડુંગળીનું વાવેતર જે ઉનાળામાં અત્યારે છે એ આપણે એના આંકડાઓ તો જોઈએ પણ 25-26માં શિયાળામાં 88,000 એટલે કે 88,950 હેક્ટરમાં વાવેતર થયું હતું ને કૃષિ વિભાગે અંદાજ મૂક્યો હતો. તમે તો કહો છો કે કૃષિ વિભાગના આંકડાઓ સાચા નથી હોતા પણ એમણે જે હવે અત્યારે તે જ આંકડાઓ પર આપણે ચાલવું પડે કારણ કે આખરી આંકડાઓ તો આપણી પાસે હોતા નથી. તો એ પ્રમાણે જે ત્યાં ઉત્પાદન થયું હતું 26 લાખ ટન જેવી ડુંગળીનું ઉત્પાદનની ધારણા હતી, કૃષિ વિભાગની ધારણા હતી. તો તમે જે આંકડાઓ આપો છો એ પ્રમાણે એનાથી ડબલ પણ હોઈ શકે છે. તો 2024-25માં શિયાળુ જે ઉત્પાદન થયું હતું એ લગભગ 30 થયું હતું. સમજો ને કે 3,19,000 ટન જેવી ધારણા હતી. તો આમ આખા વર્ષમાં લગભગ 31,56,000 ટન જેવી ડુંગળી પેદા થાય છે. તો તમે વાત સાચી છે કે આટલા મોટા પ્રમાણમાં જો ડુંગળી પેદા થતું હોય તો એના પ્રોસેસિંગ યુનિટો શરૂ થવા જોઈએ. ભાવનગર છે ત્યાં કેટલાક ખાનગી ધોરણે કરે છે, ખાસ કરીને સફેદ ડુંગળીનો પાવડર બનાવીને નિકાસ કરે છે, આટલા પૂરતું છે. પણ લાલ ડુંગળીનું શું? સવાલ એ છે. જામનગરની પીળી ડુંગળીનું શું? તો આ આખી મૂળ વાત એ આવે છે. તો સરકાર કેમ આના માટે ધ્યાન નથી આવી? એક બાજુ જે ટેકાના ભાવ નક્કી કરેલા છે તો એ પ્રમાણે જે 15 રૂપિયા ને 75 પૈસા છે તો એ કેમ એટલો ભાવ નથી મળતો અત્યારે ખેડૂતોને? 3 રૂપિયામાં વેચવી પડે છે. શું નડે છે આમાં કેન્દ્ર સરકારની નીતિ? સરકાર બહુ ખેડૂતોની ડિમાન્ડ થાય એટલે ટેકાના ભાવ જાહેર કરી દે પણ ટેકાના ભાવે ખરીદી ક્યાંય પણ થતી નથી. આજે આપણે 14 જેટલી એજન્સીઓની સરકારે તાજેતરમાં ટેકાના ભાવ જાહેર કર્યા. જે અમે ખેડૂતો તો એને માનીએ એટલા માટે નથી રાખતા કે અમારી માંગ છે સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ જે ભાવ થવા જોઈએ એ ભાવ, કારણ કે મોંઘવારી પ્રમાણે એના ભાવ નથી. એટલે અમે ખેડૂત સંગઠનો તો 27 તારીખથી 31 તારીખ સુધી ખેડૂતોને ખેતરે જઈ અને આ MSP જે લીગલ ગેરંટી કાનૂન બને અને સ્વામિનાથન સમિતિના ભાવ મળે એ માટેની અમે પણ કરીએ છીએ. અને બીજું FTA નો વિરોધ કરીએ છીએ. પણ મૂળ વાત સરકારની જે એટલા માટે સરકાર ધ્યાને નથી લેતી કે ખેતીને પ્રાધાન્ય જે આપવું જોઈએ અને ખેડૂતોને જે રોજગારીની જે ચિંતા કરવી જોઈએ. ખેતીની ચિંતા કરે પણ ખેડૂતોની રોજગારીની ચિંતા ન કરે તો ક્યાંથી ચાલે? આજે માત્ર ટેકાના ભાવે 10% જણસી આખા દેશના ખેડૂતોની ખરીદાતી નથી. તો ડુંગળીની ખરીદીની જ્યાં એની બધી પ્રોસેસ કરી લે ત્યાં લગભગ નાનો ખેડૂતો લૂંટાઈ જાય. તો એમાં લાભ તો નાના ખેડૂતને જ આપવાની વાત છે, એને ટકાડવાની વાત છે, એની રોજગારી ટકાડવાની વાત છે. તો એને તો એનો કોઈ ફાયદો પડે નહીં. એટલે આ બધી નીતિઓ જે સરકારે કરવું હોય તો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને એની કેટલું વાવેતર થયું છે, કેટલું ઉત્પાદન થાય, ક્યાં કેટલી નિકાસ કરવી, ક્યાં કઈ રીતે ખરીદી માટેનો આખી વ્યવસ્થા બજાર ઊભી કરવી, આ બધી બાબતો સરકારે એમાં નિકાસ સબસિડી કેટલી આપવી, ઉત્પાદન કેટલું આપવું, બધા ભાવ પ્રમાણે એના કેટલું એને બોનસ આપવું, આ બધી જાહેરાતો એડવાન્સમાં થવી જોઈએ. અને આપ કહો છો ખેતી પ્રધાન, મારી દ્રષ્ટિએ ઉદ્યોગપતિઓએ ગુજરાતને હેક કરી લીધું છે અને હેક કરી અને ગુજરાતની સરકાર ઉપર સવાર થઈ ગયા હોય એવું અમે ખેડૂતો મહેસૂસ કરી રહ્યા છીએ. કારણ કે કોઈ પણ વીજ લાઈન હોય કે લાઈનો હોય એ લાઈનો નાખે ત્યારે એને એડવાન્સ અગાઉ પ્રક્રિયા એવી હતી કે કોઈ વસ્તુ તમારા ખેતરમાંથી પસાર થતી હોય તો એ પસાર કરતા પહેલા તમારા ખેતરમાં તમને નોટિસ આપે કે આ વસ્તુ તમારા ખેતરમાંથી પસાર થવાની છે. પછી તમને રૂબરૂ મળે, તમને કેટલું નુકસાન થવાનું છે, પાક શું છે, કેટલી નુકસાની થવાની છે, એ બધું નોંધણી કરે અને ત્યારબાદ તમને કેટલું વળતર મળશે એની જાણ કરે અને પછી એ લાઈનો નાખે. આ તો કોઈ પણ જાતની એક છાપામાં જાહેરાત કરી લાઈનો નાખી દે, ખેડૂતો પાસે નોટિસ પણ ના હોય. હમણાં હું ONGC ની વાત કરું, ONGC ના અધિકારીઓ ચારે બાજુ સર્વે કરીને કુવાઓ કરે છે, બોર કરે છે, પણ ખેડૂતોને આવીને એમ કે તમારા ખેતરમાં અમારે બોર કરવાનો છે.
અને કેન્દ્ર સરકારે લખેલો અને ગુજરાતના આઈજીએ લખેલો પત્ર બધાને દેખાડે કે જો આ પત્ર અને અમારે પોલીસ તમે નહીં આ પાડો તો અમારે પોલીસ પ્રોટેક્શન લઈને કરવું પડશે. વિચાર તો કરો કે તમારા ખેતરની અંદર એને બોર કરવો છે તો એનું અગાઉ એને જાણ કરવી પડે કે ભાઈ અમે આવવાના છીએ, આ રીતે કરવાના છીએ અને તમારું જે કઈ વાવેતર છે એનું અમે નુકસાન દેવું, તો ખેડૂતોને થોડીક ચિંતા હળવી થાય. આ તો ખેડૂતોને ટેન્શન દેવા સિવાય કઈ ધંધો કરવો નથી. આ ખેડૂતોની ગુજરાતમાં હાલત છે. એટલે હા, વાત સાચી છે ડાયાભાઈ તમારી કે ખેડૂતોની હવે સરકાર નથી રહી. મત જોઈએ છે પણ ખેડૂતોનો મત શું છે એ જાણવાની ફિકર બિલકુલ સરકાર કરતી નથી. તમારી વાત સાચી છે. ઘણા બધા હમણાં કેટલા બધા બનાવો બન્યા છે, પોલીસ લઈને ખેતરોમાં ઘૂસી જાય છે, આ તે બધું. તો આવું ડુંગળીમાં પણ થઈ રહ્યું છે. ડુંગળીમાં પણ ખરેખર ખેડૂતોને સારો ભાવ મળવો જોઈએ. ઓછામાં ઓછા 15 રૂપિયા કિલો મળે તો કંઈક ખેડૂતોને નફો મળે, એમાં કમાણી થઈ શકે. ઓછામાં ઓછા 15 રૂપિયા હોય તો સારી કમાણી થઈ શકે. બાકી તો અત્યારે ખોટનો ધંધો થઈ રહ્યો છે. એક કિલો 10 રૂપિયા ખોટ જતી હોય તો આ ખેડૂતો ક્યાંથી સહન કરી શકે? સૌથી મોટો સવાલ અહીં આવે ઉભો રહે છે. તો ડાયાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી અને ખેડૂતોનો જે સાચા પ્રશ્નો છે એની પણ તમે વિગતો આપી, તો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ડાયાભાઈ એકદમ સ્પષ્ટપણે કહ્યું કે આ સરકાર ખેડૂતોની સરકાર નથી અને ઉદ્યોગ ખેત પ્રધાન ગુજરાત જે છે એ ખેડૂતોનું ધ્યાન આ સરકાર રાખતી નથી. ખાસ કરીને જ્યાં ડુંગળીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે એ ભાવનગર જિલ્લો, જ્યાંથી કૃષિ પ્રધાન જીતુ વાઘાણી આવી રહ્યા છે, એના જિલ્લામાં ઓછામાં ઓછા 150 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને ભોગવવું પડશે, છતાં પણ કોઈ ચિંતા નથી. તો સવાલ એ આવીને ઉભો રહે છે કે આ સરકાર કેમ આવું કરી રહી છે? ડુંગળીના ભાવ કેમ નીચા જઈ રહ્યા છે? વાવેતર ઓછું હોવા છતાં પણ ડુંગળીના ભાવ નીચે જઈ રહ્યા છે અને શહેરોની અંદર 25 રૂપિયા કિલો ડુંગળી વેચાઈ રહી છે. અત્યારના ભાવ પ્રમાણે 25 રૂપિયા, ક્યારેક ક્યારેક તો 150 રૂપિયા સુધી પણ પહોંચી જાય છે. તો વેપારીઓ કમાય છે, ખેડૂતો ગુમાવે છે. એનો મતલબ એ થયો જો આવું નવું ચાલશે તો ખેડૂતો ખેતી ક્યાંથી કરી શકશે? ખેડૂતો ગરીબ બની જશે. ગરીબ બનશે તો જ ઉદ્યોગપતિઓ પાસે જ બધી જમીન જશે, પૈસાદારો પાસે જમીન જશે, તો જ ત્યાં ઉદ્યોગો નકાશે. તો આ સરકારની ગણતરી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બસ આજે આટલું જ અને આવી બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.